નીચે આપેલા પ્રશ્નનો ગુણોત્તર અને ગુસાઅ શોધો. તો અહીંયા ગુણોત્તર અને ગુસાઅ બંને શોધવાના છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. આપણો પ્રશ્ન છે કે 30/45. તો અહીંયા 30 અને એના છેદમાં 45. હવે સૌપ્રથમ આપણે આ બંને સંખ્યાને સરખી સંખ્યામાં રહે એ રીતે ભાગ પાડવાના. એટલે કે 30 ના ભાગ પાડીએ તો 15 ગુણ્યા 2, 15 દુના 30. એવી રીતે અહીંયા 45 ના ભાગ પાડીએ 15 ના ગુણાંકમાં, એટલે કે 15 ગુણ્યા 3, 15 તરીને 45. તો અહીંયા ગુસાઅ શોધવો હોય તો આપણને ખ્યાલ આવી જાય કે બંનેમાં સૌથી મોટી કોણ છે? બંનેમાં 15 સરખી છે અને એ મોટી છે. તો આ જે 15 છે તે આપણો ગુસાઅ થશે. 15 છે તે આપણો ગુસાઅ થશે. હવે અહીંયા ગુણોત્તર શોધવાનો થાય ત્યારે સરખી સરખી સંખ્યા અહીંયા ઉડી જશે. એટલે કે 15 15 ઉડી ગયા અને રહ્યા શું હવે? તો અંશની અંદર 2 રહ્યા અને છેદમાં રહ્યા 3. તો આ 2 ના છેદમાં 3 છે એને લખાશે 2/3. તો 2/3 છે એ આપણો ગુણોત્તર છે. 2/3 છે આપણો ગુણોત્તર છે. તો પ્રથમ ગુણોત્તર છે ને પછી ગુસાઅ છે. તો પ્રથમ 2/3 એ ઓપ્શનમાં ક્યાં છે? તો 2/3 અહીંયા છે અને ગુસાઅ છે જે 15. તો ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે કે 30/45 ના ગુણોત્તર 2/3 અને એનો ગુસાઅ થશે 15. તો ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.